તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય 5.1 ને પૂરું કરાવેલું, જેમાં આપણે સમાંતર શ્રેણી કોને કહેવાય, બરાબર છે, એ કોને કહેવામાં આવે, ડી કોને કહેવામાં આવે, એન કોને કહેવાય, એન કોને કહેવાય, આ તમામની ચર્ચા કરેલી, એટલે કે એના બેઝિક કોન્સેપ્ટ તમને સમજાવેલા હતા. હવે મિત્રો, આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 5.2ની શરૂઆત કરવાની છે, જેમાં ખૂબ જ સિમ્પલ દાખલાઓ છે. તમને એક સૂત્ર સમજાવીશ, એ સૂત્ર તમને આવડશે એટલે તમને બધું જ આવડી જશે. ચાલો, એ સૂત્ર કયું છે તો તમે લખાવું છું. સૂત્ર એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી. આ સૂત્ર તમારે મિત્રો મોઢે કરી દેવાનું છે, ખાસ. કયું સૂત્ર છે ફરીથી બોલજો. એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી. મિત્રો, એન એટલે જે પદ શોધવાનું છે ને એને આપણે એન કહીશું. એ એટલે પ્રથમ પદ કહેવાય, એન એટલે સંખ્યા એટલે કયું પદ શોધવું છે એ, અને ડી એટલે સામાન્ય તફાવત, ડિફરન્સ કેટલો મળે છે. આટલું સૂત્ર તમને મિત્રો આવડશે ને એ તમને બધું જ વસ્તુ આવડશે, તમારે કશું પણ બાકી રહેશે નહીં. ક્લિયર છે? અને આપણું આખું જે સ્વાધ્યાય 5.2 છે આ સૂત્ર પર જ આધારિત છે. ક્લિયર છે? ચાલો, આપણે જેમ જેમ કરશું ને તેમ તેમ તમને વધારે ક્લિયર થશે, એટલે ચિંતા કરતા નહીં, માત્ર ધ્યાન આપજો તો પણ તમને ઇઝીલી આવડી જશે. ક્લિયર છે? ચાલો, શરૂઆત કરીએ છીએ આપણે દાખલા નંબર પહેલાથી, જેમાં આપણને આપેલું છે કે સમાંતર શ્રેણી 50, 56, 62નું 100મું પદ શોધો. ચલો, આપણને જે આપ્યું છે ને સૌથી પહેલાં આપણે એનું લિસ્ટ કરી લઈએ. એનું લિસ્ટ કરશું એટલે આપણને બધું ખબર પડી જશે કે એકચ્યુઅલમાં શું કરવાનું છે. ચલો, 50ને કહેવાય મિત્રો પ્રથમ પદ. આ જે 50 છે ને એને કહેવાય પ્રથમ પદ, અને પ્રથમ પદને આપણે કહીએ છીએ એ. એટલે એ બરાબર આપણને કેટલા આપેલા છે? અહીંયા 50 આપેલા છે. ચલો મિત્રો, એ મળ્યા પછી આપણે શું કરવાનું? તો કે એ મળ્યા પછી આપણે ડાયરેક્ટ ડી મેળવવાનું. ડી એટલે કે સામાન્ય તફાવત. બીજા પદમાંથી પહેલા પદને માઇનસ કરવાનું, એટલે કે 56માંથી આપણે 50ને માઇનસ કરવા પડે. તો 56માંથી 50ને માઇનસ કરો એટલે કેટલા આવશે? 6 આવશે. એટલે ડી મળી ગયા આપણને 6. હવે એન બરાબર કેટલા, એટલે કેટલા પદ? તો કે 100મું પદ શોધો. એટલે કે એન બરાબર આપણે 100 લખવાના, 100મું પદ. અને એ એન એટલે કે 100મું પદ અહીંયા આપણને ખબર નથી, લાઈન કરી દઈએ, બરાબર ને? એટલે આટલું લિસ્ટ આપણે રેડી કરી નાખ્યું છે. હવે કંઈ બહુ ચિંતા કરવાની જરૂર છે. અને એ બરાબર આપણને 50 આપેલા છે, ડી બરાબર આપણને 6 મેળવી લીધા, એન બરાબર 100, અને એ એનની કિંમત આપણે ગોતવાની છે. તો આ તો બહુ સિમ્પલ વસ્તુ છે. હવે ખાલી સૂત્ર લખી દેવાનું, અને તમને સૂત્ર મોઢે કરાવ્યું ત્યારે મેં. કયું સૂત્ર? તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી. ક્લિયર છે ને? ચાલો, હવે સૂત્રમાં બધી કિંમતો મૂકી દઈએ આપણે. જોજો ખાસ, અહીંયા એની કિંમત કેટલી છે મિત્રો? તો કે 50 પ્લસ એન માઇનસ 1, એનની કિંમત કેટલી? 100, એટલે 100 માઇનસ 1ના -1, અને ડીની કિંમત કેટલી લેવાની છે આપણે? હવે 6 લેવાની છે. તો 50ના 50 પ્લસ 100 માઇનસ 1 કરો એટલે કેટલા આવશે? તો કે 99 આવે. 99 ગુણ્યા આપણે 6 કરવાના છે. ચલો, 99 ગુણ્યા 6 કરો તો કેટલા આવશે? તો મિત્રો સિમ્પલ છે કે ભાઈ 100 ગુણ્યા 6 કરો એટલે 600 થાય. 600માંથી 6 પાછા માઇનસ કરી દેવાના. 600માંથી 6 માઇનસ કરો તો 594 થાય. કેટલા આવશે? 594. હવે 594 પ્લસ 50 કરવાના છે આપણે. 594 પ્લસ 50 કરીશું એટલે અહીંયા 5 ઉમેરાશે, એટલે 600 ને કેટલા આવશે? ગણતરી કરીએ આપણે. 9 ને 5, ચલો 44. 644 આપણો મિત્રો જવાબ થઈ જાય છે. એટલે અહીં આપણને આ કયું પદ મળ્યું? તો કે 100મું પદ. એટલે એ એન છે ને ત્યાં શું કરી દેવાનું આપણે? હવે અહીંયા એ 100, એનો મતલબ કે 100મું પદ આપણને 644 જેવું મળે છે. આ થઈ ગયો મિત્રો આપણો આન્સર. આટલું સિમ્પલ છે. આમાં કંઈ અઘરું? બરાબર, કોઈને કંઈ અઘરું લાગે છે આની અંદર? ના, જરાય અઘરું નથી, બરાબર, કારણ કે છે જ સિમ્પલ. તો આપણે સૂત્ર જ ખાલી મોઢે કરશું, બીજું કશું જ નથી કરવાનું. આ સૂત્ર તમે મોઢે કરશો મિત્રો એટલે તમને બધું જ આવડી જશે. ચાલો, બીજું કરીએ છીએ આપણે હવે. સમાંતર શ્રેણી 18, 16.5, 15 ડેશ ડેશ ડેશનું એનમું પદ શોધો. એનમું પદ ખબર જ નથી આપણને, એટલે આપણે એનની જગ્યાએ એન જ મૂકવાના છે, બરાબર. ચલો, લખી દઈએ. સૌથી પહેલાં લિસ્ટ કરી દઈએ શું આપણને આપેલું છે. તો એ આપણને આપેલા છે અહીંયા 18. પછી ડીની કિંમત મેળવવા માટે આપણે બીજા પદમાંથી એટલે કે 16.5માંથી 18ને માઇનસ કરશું. બરાબર, ચલો કરીએ છીએ આપણે અહીંયા.
તો સિમ્પલ છે કે નાની સંખ્યા મોટી સંખ્યામાંથી માઇનસ, એટલે મોટી સંખ્યામાંથી આને માઇનસ કરીએ એટલે કે 18માંથી આપણે 16.5ને માઇનસ કરીએ તો કેટલા આવે? જોજો ખાસ અહીંયા આપણે કરીએ છીએ બરાબર. અહીંયા 10 થઈ જાય, અહીંયા 7 થઈ જાય. 10માંથી 5 જાય ને તો 5 વધે અને 7માંથી 6 જાય તો 1 વધે અને નિશાની આપણે મૂકશું મોટી સંખ્યાની. મોટી સંખ્યા 18 છે, આગળ માઇનસ એટલે -1.5 આવશે. કેટલા આવશે અહીંયા? -1.5. આપણી મિત્રો ડીની કિંમત આપણને મળી જાય છે. ડી મળી ગયા છે. હવે આપણને એનની કિંમત એ ખબર જ છે ને. એનની કિંમત કેટલી? તો કે એનની કિંમત આપણે એન જ લેવાની છે. આપણને આપ્યું છે કે એનમું પદ, એટલે એ એન આપણે શોધી લઈશું એટલે આપણો જવાબ થઈ જશે. ચાલો સૂત્ર મૂકીએ. સૌથી પહેલાં એ એન બરાબર a પ્લસ n-1 ડી. બધી કિંમતો લખી દઈએ છીએ આપણે. એની કિંમત છે 18 પ્લસ n-1નું n-1 અને ડીની કિંમત છે અહીંયા -1.5. -1.5. હવે આપણે ગુણાકાર કરી લઈએ આનો. અહીં બંને જગ્યાએ થઈ જાય બરાબર ને, કે 1.5 ગુણ્યા n પણ થાય અને 1.5 ગુણ્યા 1 પણ થાય. એટલે અહીંયા 18 ના 18 પ્લસ -1.5 ગુણ્યા n કરો એટલે અહીંયા -1.5 n થાય. આ પણ માઇનસ ને આ પણ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થાય. 1.5 એકા 1.5 થશે. હવે મિત્રો આપણે કૌંસ છોડીશું એટલે નિશાની ચેન્જ કરવી પડશે બરાબર ને, કે નહીં કરવી પડે? નહીં કરવી પડે. કેમ નહીં કરવી પડે કહો તો મને. કારણ કે મિત્રો અહીંયા 12 પ્લસ છે. 12 પ્લસ હોય તો અંદર કંઈ નહીં ચેન્જ કરવાનું. પ્લસ માઇનસ માઇનસ 1.5 n અને પ્લસ 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 જ રહેશે 1.5. 18 પ્લસ 1.5 કરશો એટલે 19.5 થશે. 19.5 માઇનસ 1.5 n. હવે આમાં આગળ કંઈ થવાનું નથી મિત્રો, એટલે આ થઈ ગયો આપણો જવાબ. આપણને એ એનમું પદ મળી ગયું 19.5. લખી દઈએ છીએ આપણે 19.5 માઇનસ 1.5 n. બસ આટલું જ આપણે કરવાનું છે. આગળ કંઈ થવાનું છે નહીં, કારણ કે આપણને એનમું પદ તો આપેલું જ નથી. આપણને શું આપ્યું છે? એનમું પદ એન જ આપેલું છે એટલા માટે. ચાલો નેક્સ્ટ દાખલા પર જઈએ છીએ આપણે. હવે સમાંતર શ્રેણી 13, 20, 27નું કેટલામું પદ 384. કેટલામું પદ એટલે કે n આપણને ખબર નથી મિત્રો. લખી દઈએ છીએ આપણે સૌથી પહેલાં. એની કિંમત કેટલી છે? તો કે સાહેબ 13 છે. ડીની કિંમત કેટલી છે? તો કે ડીની કિંમત શોધવા માટે સાહેબ આપણે બીજા પદમાંથી પહેલા પદને માઇનસ કરીએ છીએ. સાચી વાત છે. તો કેટલા વધશે? અહીંયા 7 વધશે. n આપણને ખબર નથી અને એ n એટલે કે છેલ્લું પદ આપણને ખબર છે 384. 384 સૂત્ર મૂકી દઈએ આપણે. હવે એ એન બરાબર a પ્લસ n-1 ડી. જોજો ખાસ અહીંયા એની કિંમત આપણે મૂકવાની છે કેટલી? અહીંયા 13 મૂકવાની છે એટલે 13 પ્લસ n-1. n તો ખબર જ નથી આપણને એટલે n-1 ના n-1. ડીની કિંમત આપણને 7 મળી એટલે 7 લખી દઈએ કૌંસની અંદર. પણ એ નહીં આપણને ખબર જ છે ને, આ રહ્યા 384. તો 384. 13ને આગળ જવા દઈએ તો માઇનસ થઈ જશે એટલે 384 માઇનસ 13 બરાબર અહીંયા અંદર વધશે n-1 ગુણ્યા 7. 384 માઇનસ 13 કરો એટલે 4માંથી 3 કાઢો એટલે 1 વધશે. 1 વધશે. 8 માઇનસ 1 એટલે 7 વધશે અને 3 ના 3 બરાબર n-1 ગુણ્યા 7. મિત્રો 7 છેદમાં લઈ આવવાનો એટલે 371 ના છેદમાં 7 કરવાના બરાબર n-1. 371 ભાગ્યા 7 આપણે કરી દઈએ છીએ રફની અંદર. 371 ભાગ્યા 7. 7 ચોક 28 ને 7 પંચા 35. 2 વધશે ઉપરથી ઉતાર્યા 1. 7 તરી 21 એટલે 53થી ભાગ પડી રહ્યા છે. 7 ગુણ્યા 53 371 એટલે અહીંયા આવશે 53 બરાબર n-1. આ -1 છે મિત્રો, એ અહીંયા આવીને +1 થઈ જાય એટલે 53 + 1 બરાબર n. એટલે 53 + 1 કરો તો કેટલા મળે? સિમ્પલ વસ્તુ છે, 54 મળે. 54 આપણો મિત્રો રાઈટ આન્સર થઈ જાય છે. 54 આપણો રાઈટ આન્સર થઈ જાય છે. 54 પદ
54મું જે પદ છે ને એ 54મું પદ આપણું 384 હશે. ચાલો આગળ જઈએ છીએ. દાખલા નંબર 4 પર કૂદકો મારીએ છીએ આપણે ધીરે ધીરે. સમાંતર શ્રેણી 21, 18, 15નું કેટલામું પદ? સેમ ટુ સેમ દાખલો છે, બરાબર ને. અહીંયા an ની કિંમત આપણને 0 આપી દીધેલી છે, તો સેમ ટુ સેમ દાખલો આપણે કરવાનો. જરાય અલગ નથી, જરાય અલગ નથી. લિસ્ટ કરીએ સૌથી પહેલાં આપણે. એ પહેલું પદ આપણને આપ્યું છે અહીંયા 21, ડી આપણને આપેલા છે 18માંથી 21ને માઇનસ કરીએ એટલે મળશે આપણને. તો મિત્રો 18માંથી 21ને માઇનસ કરો તો કેટલા મળે? -3 મળશે. એન આપણને નથી ખબર અને એ એન આપણને ખબર છે કે ભાઈ કેટલામું પદ 0 મળે, એટલે કે 0મું પદ 0 જે છે ને એ આપણું એ એન થઈ જાય. સૂત્ર મૂકીએ છીએ આપણે હવે. an બરાબર a પ્લસ n-1 ડી. બધી કિંમતો ગોઠવી દઈએ અને પછી કાપાકૂપી કરીએ. જે પણ કપાય છે ને એ 0 આવશે. અહીંયા એની કિંમત છે 21 પ્લસ n-1, ડીની કિંમત છે અહીંયા -3 21 છે આ બાજુ આવે એટલે -21 થઈ જાય. -21 બરાબર n-1 અને અહીંયા -3 તો છે જ મિત્રો. -3 છેદમાં આવશે હવે, એટલે એ -21ના છેદમાં -3 આવે બરાબર અહીંયા n-1 બચશે. હવે તમે જોઈ શકો છો મિત્રો કે માઇનસ તો કેન્સલ થાય, આપણે જાણીએ છીએ. અને 3 + 21 થાય એ પણ આપણે જાણીએ છીએ. એટલે 7 બરાબર n-1. આ -1 હવે પ્લસ બનશે એટલે 7 + 1 બરાબર n. અને 7 + 1 કરો એટલે કેટલા મળે? 8 મળે. એટલે કે 8મું પદ આપણું મિત્રો 0 થતું હશે. 8મું પદ જે ખરું ને એ આ સમાંતર શ્રેણીનું 0 બનતું હશે. 0 બનતું હશે. ચાલો નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધી રહ્યા છે. આપણો દાખલા નંબર 5. શું સમાંતર શ્રેણી 3, 7, 11નું કોઈ પદ 200 હોઈ શકે? એટલે આમાં મિત્રો આપણે n ની કિંમત શોધવાની છે. અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો, n ની કિંમત હંમેશા કેવી સંખ્યા આવશે? પ્રાકૃતિક સંખ્યા આવશે. કેવી સંખ્યા આવશે? પ્રાકૃતિક સંખ્યા આવશે. એ અપૂર્ણાંક સંખ્યા આવે નહીં. અપૂર્ણાંક સંખ્યા ક્યારેય હોઈ શકે નહીં, પ્રાકૃતિક સંખ્યા હશે. આપણે આ ચેક કરવાનું છે કે આપણે n ની કિંમત શોધવાની છે. ચલો લિસ્ટ કરીએ આપણે. a ની કિંમત આપણને 3 આપી છે, સાચી વાત છે. ડી ની કિંમત આપણને 7માંથી 3ને માઇનસ કરવાનું. નાના છોકરાને પણ આવડે ને એવો ક્વેશ્ચન. ચલો 7 - 3 4 આવે. n ની કિંમત નથી ખબર અને an વાળું પદ કેટલું? તો કે 200 હોઈ શકે. એટલે 200 મૂકીને ચેક કરશું આપણે. an ની કિંમત 200 મૂકીશું. સૂત્ર મૂકીએ છીએ આપણે an ભૂલી જ જવાય છે. રૂકો. an બરાબર a પ્લસ n-1 ડી. જોજો ખાસ. હવે an ની કિંમત કેટલી છે મિત્રો? 200 છે. a ની કિંમત 3 છે પ્લસ n-1 નું n-1 અને ડી ની કિંમત છે 4. 200 આ 3 ને અંદર લઈ આવો. ચાલો તો 200 - 3 બરાબર n-1 અને 4 તો ગુણાકારમાં છે જ. 200 - 3 કરો એટલે 197 થાય. 197 બરાબર n-1 ના છેદમાં 4. આ 4 છે ને મિત્રો એ છેદમાં અહીંયા આવી જાય એટલે 197 ના છેદમાં 4 બરાબર n-1. હવે 197 ભાગ્યા 4 કરો તો સિમ્પલ છે મિત્રો, જવાબ પોઈન્ટમાં જ આવશે. કેવો આવશે? પોઈન્ટમાં. ચલો દેખીતી વસ્તુ છે ને, કારણ કે 7ના ભાગ 4થી ના પડે એટલા માટે તો આપણે કરી દઈએ. જે આન્સર આવે હે ને, 3 લખો અને 7, 4 × 9 = 36 થાય. 4 × 9 = 36 થાય અને 1 વધશે. પોઈન્ટ કરીને 0 કરવાનું. 4 × 2 = 8 કરીએ, 2 કરીએ, 0 કરવું પડશે. 4 × 5 એટલે 49.25. આનો ભાગાકાર કેટલો આવે છે? 49.25 બરાબર n-1. આ -1 છે મિત્રો, પ્લસ થઈ જાય એટલે n બરાબર શું આવશે? 49.25 પ્લસ 1 એટલે અહીં કરી દઉં છું n બરાબર 50.25. n બરાબર 50.25. મિત્રો n ની કિંમત હંમેશા પ્રાકૃતિક સંખ્યા જ મળશે. આવી પૂર્ણાંક સંખ્યા પણ આપણને મળશે નહીં.
બરાબર ને. સંખ્યા પૂરેપૂરી હોય એવી થોડી, અડધી અડધી થોડી હોવાની, ના હોય. એટલા માટે આપણો આ જે આન્સર છે ને એ ટોટલી કેવો છે, ખોટો છે. એનની કિંમત આપણને પોઈન્ટમાં મળે છે, એનો સીધો મતલબ એવો થાય છે, ચલો ચેકડી પાડી દઈએ આપણે. તમે એક્ઝામમાં આવું કરતા નહીં, બરાબર. તમને સમજાવવા માટે કર્યો છું. લખીએ આપણે અહીંયા હવે જે જવાબ છે આપણો એ કે એનની કિંમત ક્યારેય અપૂર્ણાંક, આને અપૂર્ણાંક પણ કહી શકાય ને, તો દશાંશ પણ કહેવાય, એટલે અપૂર્ણાંક લખી દઈએ આપણે. અપૂર્ણાંક હોય નહીં. અપૂર્ણાંક ક્યારે ન હોઈ શકે, એટલા માટે મિત્રો આપણે કહી શકીએ છીએ કે ના ભાઈ ના, 200 હોઈ શકે નહીં. આપણો જવાબ શું આવશે? ના ભાઈ ના. ક્લિયર છે મિત્રો? તો આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. આપણે ઉતાવળ સેજ પણ નહીં કરીએ, ભલે 2 વિડીયો વધારે બનશે પણ શાંતિથી કરાવીશું, કારણ કે તમને બધા જ કોન્સેપ્ટ પણ ક્લિયર કરાવવા છે. આપણે ખોટા ભાગીશું, તમને ખબર નહીં પડે ને તો પછી કંઈ મતલબ જ નથી. મારા માટે મિત્રો બધા જ વિદ્યાર્થીઓ સરખા છે, બધા વિદ્યાર્થીને ખબર પડવી જોઈએ એવો મારો હેતુ છે. માત્ર હોશિયાર વિદ્યાર્થી શીખી અને નબળા વિદ્યાર્થી ન શીખી શકે એવું આપણે માનતા જ નથી. બધાય માટે આપણે સમાન કામ કરવું છે, એટલે આપણે શાંતિથી કરાવીશું. ખાસ મિત્રો તમે પ્રેક્ટિસ હવે તમારી કરવાની છે. આવા જ દાખલા તમારે બીજી કોઈ જગ્યાએ પણ જોવાના છે, એસાઇનમેન્ટ્સની અંદર જૂના પેપર્સમાં તમારે આવા દાખલા જોવાના છે અને તમારે સેમ પ્રેક્ટિસ પણ કરવાની છે. જો તમને કોઈ દાખલો ખબર ન પડતી હોય તમે મને એ દાખલો જે ખરો ને એ મને કોમેન્ટમાં લખીને મોકલાવજો, તો હું એવો ટ્રાય કરીશ કે તમને દરેક દાખલા તમારા જે ખરા એ આપણે સોલ્વ કરાવીશું. તમારો કોઈ પણ દાખલો બાકી નહીં રાખીએ, એના માટે આપણે સ્પેશિયલ વિડીયો પણ બનાવીશું તમારા દાખલાઓના માટે. ખાસ આટલું કામ કરજો મિત્રો. તમારા તમામ ક્વેશ્ચનના આન્સર અહીંથી આપવામાં આવશે. તમારે શું કરવાનું છે હવે? તમારા મિત્રો માત્ર ને માત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને બાજુમાં જે બેલ આઇકન છે ને તમારે ધીમેથી એને પ્રેસ પણ કરી દેવાનું છે. જો તમે ચેનલ પર નવા આવ્યા હોય ને તો તમારે આટલું ખાસ કરવાનું છે. તમારે મિત્રો વિડીયોને લિંકને તમારા મિત્રો સાથે શેર પણ કરવાનું છે, જેથી એ લોકો પણ વિડીયો જોઈ શકે, એ લોકોને પણ ફાયદો થઈ શકે અને એ લોકોના પણ સારામાં સારા માર્ક્સ આવી શકે. અને કોમેન્ટ મને ખાસ કરજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે. તમારા પ્રતિભાવ મિત્રો મારા માટે ઘણી મહત્ત્વની વસ્તુ છે, એટલા માટે ખાસ તમારા પ્રતિભાવ મને આપજો. તમને કેવું લાગ્યું છે, તમને કેવો એક્સપિરિયન્સ થયો છે મારા વિડીયો જોઈને. ક્લિયર છે મિત્રો? તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે આગળ 6, 7, 8, 9, 10 અને 11 દાખલા પૂરા કરાવીશું.